મેં વિકાસની વાત મૂકી, મારું લાઈવ ચાલતું હતું, એમાંથી એક આચાર્યએ કોમેન્ટ કરી કે એ તો પ્રજાના ટેક્સના પૈસામાંથી કરો છો, તો તું સત્તામાં તારા બાપના પૈસાથી કરી? પ્રજાના પૈસાથી જ અમે કરીએ છીએ, પણ યોગ્ય જગ્યાએ એનો અમે ઉપયોગ કરીએ છીએ, પૈસા ખવાતા નથી ભ્રષ્ટાચાર. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા છે. સામાન્ય રીતે શાંત જણાતા કાનાણીએ આ વખતે આક્રમક મિજાજમાં દેખાયા. વોર્ડ નંબર 3ના કાર્યાલયના ઉદ્ઘાટન સમયે તેમણે એક આમ આદમી પાર્ટીની કમેન્ટનો એવો જવાબ આપ્યો કે જેનો વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કુમાર કાનાણીએ સભામાં આપના કોઈ કાર્યકર્તાએ કરેલી કમેન્ટ વિશે વાત કરી અને તીખા તેવર દેખાડ્યા. આગળ વાત કરીએ, પરંતુ પહેલા સાંભળો કુમાર કાનાણીએ આમ આદમી પાર્ટી પર કઈ પ્રકારના આરોપ લગાવ્યા. આજે મેં વિપક્ષના એક ટેમ્પો મારી આગળ હું રોડ પર નીકળ્યો જતો હતો, એમાં રેકોર્ડિંગ હું એનું સાંભળતો હતો. થાકી ગયા છે. ઘરે 5 વર્ષની અંદર તમારા ત્યાં રોડ આખો થાકી ગયો ભાઈ. તમારા જે કાંડો આવ્યા છે, તમે જે ધંધા કર્યા છે, ટ્રાફિકની સમસ્યાને હલ કરી છે, તો 5 વર્ષ હું ભીસા પડાવ્યો હતા જ કોર્પોરેટર. ક્યારે તમે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે પ્રયાસો કર્યા? ક્યારે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે પ્રયાસો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ કર્યા. બ્રિજ અમે બનાવ્યા છે. આખા સુરતમાં એક બ્રિજ હતો, આજે વરાછામાં 3 બ્રિજ છે, 4થો બ્રિજ અમે બજેટમાં મૂક્યો છે. કેવી રીતે ટ્રાફિકની સમસ્યા હલ થાય એના પ્રયાસો કર્યા છે. BRTS બસ ચાલુ કરી, મેટ્રો ચાલુ થાય છે. આ બધી ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટેના પ્રયાસો છે. એટલા માટે મેં હમણાં કીધું હતું મારી 5 નંબરની કાર્યાલયનું ઉદઘાટન હતું ત્યારે કે ગઈ ચૂંટણીની અંદર ખોટું બોલીને લોકોને એને ભરમાવ્યા છે, અને હવે લોકોને અહેસાસ થયો છે કે આ ખોટા લોકો છે. આનો દંભ આપણે પૂરો પાડવાનો છે. મેં વિકાસની વાત મૂકી, મારું લાઈવ ચાલતું હતું, એમાંથી એક આચાર્યએ કોમેન્ટ કરી કે એ તો પ્રજાના ટેક્સના પૈસામાંથી કરો છો, તો તું સત્તામાં તારા બાપના પૈસાથી કરીશ? પ્રજાના પૈસાથી જ અમે કરીએ છીએ, પણ યોગ્ય જગ્યાએ એનો અમે ઉપયોગ કરીએ છીએ, પૈસા ખવાતા નથી ભ્રષ્ટાચાર થતા. તમે ખિસ્સામાં નાખો. આ વાત આપણે લોકોને કહેવી પડે, આપણો હિસાબ આપવો પડે. કયા મોઢે લોકો શિક્ષણ અને આરોગ્યની વાતો કરે? કયા મોઢે વાત કરીશું? મારે એક સંબંધી છે કે આપની લાગણી સાથે થોડો જોડાયેલા, જ્યારે મળે ત્યારે આપની વાતો કર્યા કરે. એના બાપાને એટેક આવ્યો, પછી હું ખબર કાઢવા ગયો. એટલે ખબર કાઢીને પછી ઉભો થઈને બહાર નીકળતો, એટલે મેં એને કીધું, મેં તો જ્યારે હોય ત્યારે આપની વિચારધારાની વાતો કરે છે, મેં તો તારા બાપાનું બાયપાસ કર્યું કેવી રીતે? તો કે આયુષ્યમાન કાર્ડમાં. તો મેં તો હવે અમારી વાત કરી શકો. કોઈ યોજનાનો લાભ ના મળે એવું ઘર એક ના મળે તમને, એક ઘર ના મળે તમને. કુમાર કાનાણીના આ તીખા તેવર જોઈને સભામાં હાજર કાર્યકર્તાઓ જોશમાં આવી ગયા હતા. કાનાણીએ માત્ર જવાબ આપીને સંતોષ ન માન્યો, પણ આમ આદમી પાર્ટી પર ભ્રષ્ટાચારના આક્ષેપ પણ કર્યા હતા. મહત્વનું છે કે સુરતના પાટીદાર વિસ્તારમાં ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જે રીતે ગાબડું પાડ્યું હતું તે ભાજપ ભૂલ્યું નથી.
27 બેઠક પર જીત મળ્યા બાદ આ વખતે આમ આદમી પાર્ટી વધુ આક્રમક છે, તો સામે પક્ષે કુમાર કાનાણીએ વરાછામાં ભાજપનો ગઢ અકબંધ રાખવા માટે મોરચો સંભાળ્યો છે. સોશિયલ મીડિયા પર થતી કમેન્ટ્સ અને ગ્રાઉન્ડ લેવલની લડાઈમાં કુમાર કાનાણી હવે સીધા જ પ્રહાર કરી રહ્યા છે, જેથી કરીને પાટીદાર મતદારોમાં ભાજપ પ્રત્યે વિશ્વાસ વધારી શકાય. કુમાર કાનાણીના આ આક્રમક નિવેદને સુરતના રાજકારણમાં નવો વળાંક આપ્યો છે. જોવાનું હવે એ રહેશે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ કાનાણીના આ બાપના પૈસાવાળા કટાક્ષનો શું જવાબ આપે છે. સુરતની જનતા કોના વિકાસના દાવા પર મોહર મારે છે તે તો ચૂંટણીના પરિણામ 28 તારીખે જ્યારે આવશે ત્યારે જ માલુમ પડશે. આપનું શું કહેવું છે સમગ્ર મુદ્દે? અમને કમેન્ટ બોક્સમાં જણાવો.